જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પ્લમ જ્યુસની રેસીપી। આ જ્યુસ શરીર માટે તો ખૂબ જ ગુણકારી છે અને પીવામાં પણ મજા આવે છે। મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો આ જ્યુસ બનાવવા માટે આપણે 5 થી 6 ફ્રેશ પ્લમ લઈશું અને તેને આ રીતના કટ કરી લઈશું। ફ્રેન્ડ્સ, બાળકો અવારનવાર બહારના જ્યુસ પીતા રહેતા હોય છે, જેમાં વધારે માત્રામાં સુગર હોય છે। તો બાળકો બહારના જ્યુસ પીવે એના કરતાં ઘરે જ આવા હેલ્ધી જ્યુસ બનાવીને પીવે એ વધારે સારું રહે। પ્લમ કટ થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું। મીઠાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો। હવે આપણે આમાં અડધાથી 1 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી દઈશું। ખટાશ તમે તમારી રીતે રાખી શકો છો। ત્યારબાદ આપણે આમાં ચપટી નિમક નાખી દઈશું, જેનો વિડીયો હું તમને બતાવતા ભૂલી ગઈ છું। અને હવે આપણે એમાં બરફના ટુકડા અને થોડુંક પાણી નાખી આને સરખી રીતે ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણું જ્યુસ મસ્ત રીતે ક્રશ થઈ ગયું છે। હવે આપણે એક બાઉલ લઈશું અને તેના ઉપર ગળણી રાખી જ્યુસને સરખી રીતે ગાળી લઈશું। અને ફ્રેન્ડ્સ, પ્લમનું જ્યુસ શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે, તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો આપણું જ્યુસ ગળાઈ ગયું છે અને જોઈ શકો છો કેટલું ઘટ છે। હવે આપણે આમાં અડધો કપ પાણી ઉમેરી દઈશું। તમારે જ્યુસ જેટલું ઘટ રાખવું હોય એટલું પાણી ઉમેરી શકો છો। હવે આપણે 1 વાટકામાં પાણી લઈશું અને 1 વાટકામાં નિમક લઈશું। ગ્લાસને આ રીતના પાણીમાં ભીનો કરી લઈશું અને નિમકવાળા વાટકામાં ગ્લાસ ઉપર આ રીતના નિમક લગાવી લઈશું અને જ્યુસને સર્વ કરી લઈશું। હવે આપણે જ્યુસ ઉપર ચાટ મસાલો આ રીતના છાંટી દઈશું। તો આ ગુણકારી જ્યુસ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।